શું છે બાપુજી? શું ક્યાંના રાડો પાડતા હતા? ચા ચા. અરે હવે તમે કહેવા આવ્યા કે ચા ચા શું રાઈડ નાખતા હતા? ઓલા મારા દોસ્તાર આવ્યા હતા, એ પોણી કલાક બેઠા અને મેં પોણી કલાકમાં લગભગ 3 વાર રાઈડ નાખી છે. બાપુજી, હું કામ કરતી હોય, નહીં સાંભળ્યું હોય એટલે નહીં ચા બનાવી હોય. અને સાચું કહું ને, તમારા દોસ્તારો છે ને રોજ અહીંયા આવીને બેસી જાય. એ પણ બધા નવરા છે અને તમે નવરા છો. આમ મંદિરે જતા હોય તો સવારે ઉઠીને અરે કોઈક આવતું હોય તો એને ચા પાણી તો પાવા કે નહીં? એમ ચા પાણી પાવા હોય ને તો તમે સારી એવી નોકરી ગોતી લ્યો. ક્યાંક પગીમાં રહી જશો ને તો 7-8 હજાર પગાર આવશે. પછી એ પગાર છે ને એનો આપણે ચા જ બનાવ્યા કરશું. અરે મેં આ નોકરી કરીને આ મકાન બનાવ્યું છે અને હવે મારા છે ને નિવૃત્તિના દિવસો છે અને હવે હું કામે નોકરી કરું બહાર અને હવે હું ક્યાં કામ કરવા જાઉં? એ તમારે જે કરવું હોય એ કરો. હું કાંઈ તમારી નોકર નથી કે તમારા મહેમાન આવે ને હું બસ ચા જ પીરસા કરું એ બધાઈને. અરે તમે મારી નોકર ન હોય તો કાંઈ નહીં, પણ આ ઘરની વહુ તો છો ને, એ નહીં ભૂલી જતા. તમે ભૂલવા દ્યો એમ જ ક્યાં છો બાપુજી? તમે દિવસમાં 50 વખત મને યાદ કરાવો છો કે હું આ ઘરની વહુ છું. ભૂલું તો ને. અરે ઘરની વહુ અને ઘરની દીકરી ગણો તોય તમે છો, ઘરની વહુ ગણો તોય તમે છો, બધું તમે જ છો. ના કારોબાર બધું તમારે સંભાળવાનું છો. હું તો કાલ સવારે વયો જાય. તો એક કામ કરો ને, હું વહુ છું એટલે હું દીકરી જેવી જ કહેવાય ને. તો તમારું ઘર, તમારી જમીન, પ્રોપર્ટી છે ને બધું મારા નામે કરી દો. છું તો હું દીકરી જેવી જ ને. બસ આ સમયમાં બસ આ જ વાત આવી નટકે છે અત્યારની વેજામાં. કાંઈ કહેવાતું નથી અને કાંઈ કહેવી એટલે તરત જ સામે તરત વડકું ભરી લે. જમીન જાયદાદ બધું મારા નામે કરી લો. અરે જમીન જાયદાદ મેં મારા નામે જ છે, મેં કાંઈ બીજા પારકાના નામે નથી કરી. અને હું ગુજરી જાય ને બધું પછી તમારા નામે જ આવી જાય. હા, અત્યારની વેજા વડકા ભરે છે. અત્યારના સસરા જોવો ને, આ વહુ સામે આવડો લવારો કોણ કરે બાપુજી? તમને એ ખબર નથી પડતી? હું તમારા ઘરની વહુ છું. તમારે છે ને થોડી મર્યાદામાં બોલવું જોઈએ. અરે હું મર્યાદામાં જ બોલું છું અને કાંઈ એક શબ્દ મેં જરીકે આડાવડો નથી બોલ્યો. ક્યારનો તમે તો કરું છું. હો બટા તમે કરું છું એમ દુકારો નથી કરતો. પછી એનીથી મર્યાદા વધારે કેટલી હોય? હા હા, તમે તો નવાઈ કરો છો ને. વહુ બટા કયો છો, તમે કયો છો. તમારા જેવું તો કોઈ મહાન છે જ ને આ દુનિયામાં. કોણ જાણે મારા જ કરમ ફૂટ્યા હતા. હવે કરી તો ઉપર વાળો જાણે કરમ કોના ફૂટ્યા છે. મારા ફૂટ્યા કે તમારા ફૂટ્યા કે મારા દીકરાના ફૂટ્યા? સારું, તમારા કરમ ફૂટી ગયા હોય ને તો રસ્તા ખુલ્લા છે. કાં તમે વયા જાઓ અને કાં મને મોકલી દો. બસ જેવા મા બાપના સંસ્કાર જેવા મા બાપ આપે ને એવી દીકરીઓ હારામાં વર્તન કરે. શું નરેશભાઈ, બહુ ઝાઝા વખતે દેખાયા ને? હવે બેન વાત એમ છે, તમારી દીકરી મીરા મારા ઘરે મારા છોકરા રે મેં લગ્ન કરાવ્યા. હા. એ થોડા દિવસ તો સારી રહી, ઘરમાં બધી રીતે સારી રહી. રસોઈ ટાઈમે, કામ ટાઈમે બધાને આવકારી આપે. પણ જેમ દિવસો જતા ગયા ને એમ હું એનામાં પરિવર્તન આવી ગયું ને. એનો સ્વભાવ બદલાઈ ગયો, બોલવાની રીત બદલાઈ ગઈ. કોઈને સારો આવકાર આપવો નહીં, ટાઈમે કાંઈ કામ કરવું નહીં. અને આ બધું મારે એમ કે આજ સુધરશે, કાલ સુધરશે, પણ ઘણો ટાઈમ થઈ ગયો. એટલે હું આજ તમને ખાલી કહેવા આવ્યો છું કે તમે તમારી દીકરી છે, કદાચ તમારું માને અને તમે કંઈક બે શબ્દો શિખામણ આપો ને તો એને મનમાં કંઈક લાગે. એટલે હું તમને ફરિયાદ કરવા નથી આવ્યો, ખાલી એક વાત કરવા આવ્યો. આનું કંઈક તમે નિવારણ લાવો ને. જો નરેશભાઈ, દીકરી કોઈની પણ હોય, મારી હોય કે તમારી હોય, લગ્ન પહેલાં એનો જન્મ, એનો ઉછેર, એના સંસ્કાર, એની શિખામણ માવતરે આપી જ હોય. લગ્ન પછી એ જે ઘરમાં જાય છે ત્યાં એને સેટ થતાં થોડીક વાર લાગે. એક વાત કહું, આપણે મોટામાં મોટી દુકાનમાંથી આપણા જોડા લઈએ છીએ તો એ શરૂઆતમાં એ ડંખે છે, પણ જ્યારે આપણા પગને જોડો અને જોડાને આપણો પગ સેટ થઈ જાય પછી એવી રીતે સેટ થઈ જાય કે ફાટે ત્યાં સુધી આપણને એને કાઢવાનું મન ન થાય. તો આપણે તો માણસ છીએ અને મેં તો તમને દીકરી આપી દીધી. હવે એને કેમ વળોટવી, તમારા સંસ્કારોમાં એને કેમ રાખવી, એને ક્યારેક વઢીને, ક્યારેક પ્રેમથી, ક્યારેક ન્યુટ્રલ થઈને એને કેમ સાચવવી એ તમારું કામ છે. બીજું, આટલી મોટી દીકરી મેં આપી તો એ કાંઈ પાણીને ભૂતો કહેતી ન હોય, સમજતી જ હોય. હવે એને હું શું સમજાવવું અને હું એને શું શિખામણ આપું? છેલ્લી વાત કહું તમને,
આજે તમે મને કહેવા આવ્યા, કાલે સવારે એ તમારી ફરિયાદ લઈને આવશે કે મમ્મી એ ઘરમાં તો આમ છે ને આમ છે. એને પણ હું આ જ શબ્દ કહેવાની છું કે હવે તું જે ઘરમાં ગઈ છે એ ઘરની જંગ લડાઈ તારે લડવાની છે, મને ફરિયાદ લઈને નહીં આવવાનું. એટલે હું એનું નહીં સાંભળું અને હું તમારું નહીં સાંભળું, કારણ કે અત્યારે હવે પરિસ્થિતિ એવી છે કે એને તમારે જ સાચવવાની છે. માનો કે હું એને 2 શબ્દ શિખામણના દઈશ, તમે કીધું એમ, એ તમારા ઘરનું કંઈક વાંકું કહેશે તો મારે પાછું તમને કહેવાનું? પણ આમાં બેન એમ છે, જો હું એને કંઈક કહું ને તો એને એવડું જ લાગે, હું એને હારા માટે કહું ને તોય એને એવડું લાગે, શિખામણ આપું તોય એને એમ થાય કે જો મારા હારા ટૂંક ગીરા કરે છે. એટલે એ વધારે પડતું મારી હારે દુર્વ્યવહાર કરશે, ખરાબ વર્તન કરશે. અને આ દરેક ઘરનો પ્રશ્ન છે, વર્ષોથી ચાલ્યું આવ્યું છે કે વહુને ને સસરાને, વહુને ને સાસુને ક્યારેય બન્યું નથી. સાસુ ગમે એટલી સારી થાય તોય વહુને નહીં ગમે ને વહુ ગમે એટલી સારી હશે ને તોય સાસુ એને દીકરીની તરીકે નહીં જ સ્વીકારે. એટલે આ તો જેની લડાઈ છે ને, જેનો જંગ છે એ લડવું જ પડશે. આપણે આ લડાઈ નથી લડવી, આપણે ખાલી ઘરમાં એક થઈને રહેવાનું છે, પ્રેમથી રહેવાનું હા, છે. તો એ એણે સમજવાનું છે. હું એને ગમે એટલું કહીશ ને તો એ એમ કહેશે કે મારો વર આમ કરે ને મારા સસરા આમ કરે, પછી મારે શું કરવું? પાછું મારે તમને ફરિયાદ કરવી? એના કરતાં ઘર છે એટલે 2 વાસણ ખખડવાના જ છે, નાની મોટી તો પરિસ્થિતિ વણસવાની જ છે. તો એ તમારે સાચવી લેવાનું અને એની ફરિયાદ લઈને અહીંયા નહીં આવવાનું. એ આવશે તોય હું નથી સાંભળવાની. અરે પણ એમાં નહીં, મારે તો મને તો એ બટકું રોટલો આપે કે ન આપે મને કાંઈ ફરક ન પડે. આ તો કોઈ સગા સંબંધી આવ્યો હોય અને એમાં એ કંઈક આડાવડું બોલે, કોઈને ભડકું ભરે, કોઈને સારો આવકાર ન આપે તો મારું સમાજમાં નાક કપાય અને બધા ગામમાં મારી વાતો કરે. અને મારી વાતો તો કરે પણ એ કે કોના કયા ઘરની આ દીકરી છે એ તમારું ખરાબ નામ થાય. એટલે હું ખાલી તમને કહેવા આવ્યો છું. તમે આવ્યા સારું થયું, પણ ફરિયાદ લઈને હવે પછી ક્યારેય નહીં આવતા. આ તો પ્રેમથી રહે એકબીજા તો જિંદગી જીવવાની મજા આવે. એટલે ખાલી હું તમને કહેવા આવ્યો હતો, બાકી હું કોઈ ફરિયાદ લઈને નથી આવ્યો. તમારી દીકરી મારી દીકરી તો હું એને મારી દીકરીની જેમ જ રાખી, મારે એની વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી. જો મારી છોકરી હોય તોય હું એને એમ જ શીખામણ આપત, બેટા આપણે હારામાં 2 શબ્દો સાંભળી લેવાય, બાકી કોઈની સામે ન બોલાય. સાસરે મોકલતા પહેલાં મારા આ જ શબ્દો હતા કે તું અહીંયા ભલે ગમે એ કરતી હોય ને મારી સાથે ક્યારેક લડાઈ ઝઘડોય કર્યો હોય પણ ત્યાં તું ડાઈ થઈને રહેજે. અને પછી એ જો કંઈક આવું થતું હોય તો પછી મારો પ્રશ્ન નથી ને. આ તે કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે સાચા જ છો. તમે ચા મૂકું? નહીં નહીં, ચા હાલો હું ચા. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, કેવું છે આ બધું તંત્ર? દીકરી પિયરમાં જેમ રહેતી હોય એમ રહે, સાસરે જરાક છૂટ કરવા જાય તો સાસરિયાને ન ગમે અને ફરિયાદ લઈને આવી જાય. અને દીકરીને ત્યાં ન ફાવે તો એ માવતરે ફરિયાદ લઈને આવે. આમાં કફોડી સ્થિતિ તો માવતરની જ થાય ને. કોનું સાંભળે, વેવાઈનું કે દીકરીનું? આટલા ઘઉં ચકલાને ચણ નાખવાના છે. કાજલ, હા બા, જય શ્રી કૃષ્ણ. બા, આ તમારે છે ને ઘઉં ચણમાં નાખવા લઈ જવાના હતા, ઓલા ચોખા સાફ કર્યા ને એ થોડાક નીકળ્યા હતા. હા, આપણે બધું મફતનું આવે એટલે જે સાફ ન કરવું પડે અને નથી કરવું એ બધું ચકલાને ચણ નાખો. આપણે ઘરમાં કોઈ ખાવાવાળા છીએ નહીં. અને એ બધી વાત રહેવા દે, એ બધી વાત પછીની છે. તને બધી ખબર છે મને સવારે 7 ને 7:15 વચ્ચે ચા જોઈએ જ, અને એની સાથે નાસ્તો અને પછી મારી દવા. આ જો તું જો, તારું ડોહું 8:30 વાગી ગયા. બા, ભાખરી આરે ત્યારે જ છે, બસ ચા કરીને લઈ આવું એટલી જ વાર લાગશે. ભાખરીનું મોઢું જો તારા જેવું છે. ભાખરી કરતા એને શીખવાડ્યું, કાળી મસ કરી મૂકી છે, આવી ભાખરી મારે ખાવાની? બા, એમાં ઘી નથી લગાવ્યું એટલે તમને લાગે છે, ક્યારેક સેજ દાજી જાય, રોજ નો થતું હોય આવું. એ મોતિયા ઉતરાવી દીધા છો એટલે મને સમજાવવાની વાત નહીં કર કે ઘી નથી નાખ્યું એટલે એ કાળી થઈ જાય. કોને સમજાવવાના ધંધા કરે? અને ભાખરી થઈ જાય પણ તાવડીમાં ને તાવડીમાં રહેવા દેવાય નથી. ઘરમાં બધા ડબ્બા બબલા આ બધું છે, હું આમાં નથી મુકાતું. બા, હું બીજી વાર ધ્યાન રાખીશ. બસ કેટલા વખત થયો તને અહીંયા આવ્યા ને?
બીજી વાર કરીને તું કોને સમજાવે? અને આ બધા લટુડા પટુડા કરીને હવારમાં તૈયાર થઈને બેવું છે. અને આ શેઠોય નથી પુરાતો. તું આ ઘરની વહુ છે, વહુ ભૂલી ગઈ. બોલ. બા ઉતાવળમાં ભૂલાઈ ગયું. લિપસ્ટિક ન ભૂલાણી, આ આંખમાં નાટક કરવાનું ન ભૂલાયું. અને આ કાળા ચાંદલા ઘરની વહુ છે, લાલ ચાંદલો કરાય. બા મનથી કરીએ ને એટલે કલર હારે કોઈ કઈ લેવા દેવા નથી હોતું. હવે મન ને તન મને નહીં સમજાવતી આ ઉંમરે. મને બધી ખબર પડે છે. આ જો મારી ઉંમર થઈ તોય જો મારો ચાંદલો. અને આ તું હજી તો નવી છે, જુવાન છે, અને આવું અત્યારથી વર માટે આવું વિચારે જ તું. ના બા ના, એવું શું કામ બોલો છો? ઉતાવળમાં ક્યારેક કલર અલગ થઈ જાય. બધામાં ઉતાવળ તારે, બધામાં ઉતાવળ. ઉતાવળમાં ભાખરી બળી જાય, ઉતાવળમાં દૂધ ગરમ કરવાનું રહી જાય, ઉતાવળમાં એ બધું ડબ્બામાં મૂકવાનું રહી જાય. બા તમને ખબર છે હું સવારની 5 વાગ્યાની ઉઠું છું, પણ આપણું કામ જ એટલું બધું છે. ઘર મોટું છે તો હું શું કરું? ઉપર એટલા બધું કચરા પોતા કરતા 1-1.5 કલાક લાગે, નીચે બધું સાફ સફાઈ કરું, બહારના ફરિયા વાળું. આટલા વર્ષથી હું આ જ બધું કામ કરું છું, કદાચ આના કરતાં વધારે. આ તારા વોશિંગ મશીન ને બધા તો અત્યારે આવ્યા, ઢગલો કપડાં હું ધોતી, અને એમાંય તારા સસરા તો ધોતિયું પહેરતા. એને તો હાવ બગલાની પાંખ જેવું ધોતિયું જોતું. તો મેં ધોયા જ નહીં હોય, મેં કામ કર્યા જ નહીં હોય. વાત કરે છે આટલા કામ કરું ને આમ કરું. કાંઈ નવાઈ નથી કરતી તું. બીજી વાર હું ધ્યાન રાખીશ બા. હું ચા લઈ આવું તમારા માટે હો હમણાં કરીને. બીજી વાર ધ્યાન રાખીશ, બીજી વાર નહીં કરું. હવે ઉતાવળ નહીં થાય. એ ભલે અડધો કલાક વહેલું ઉઠવું પડે, પણ દરેક કામ સમયે થવું જ પડે. આ સૂરજ ઉગવાનું ભૂલે છે એના ટાઈમથી કે આજે રવિવાર છે, હવે આરામથી ઉગવું નહીં ને. કુદરત નથી કાંઈ કરતી સમજાવટ તો હું ને તું કોણ કરવા વાળા? હું વહેલી ઉઠીને બધુંય કરતી હતી, ટાઈમે જોઈએ મને બધું. અને આ બળેલી તારા મોઢા જેવી ભાખરી તો જોતી જ નથી. કરજે બીજી વાત કરે છે. અને હવે જીભ ચાલી છે, હવે જીભ નહીં ચાલે. હવે સીધો હાથ ચાલશે મારો, યાદ રાખજે. જય શ્રી કૃષ્ણ રેચલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સારું બેન. ક્યાં ગયા હતા નરેશભાઈ? ઘણા ટાઈમે દેખાયા. હવે વાત જવા જો ને, મારે શું કહેવું તમને. શું થયું જણાવો ને. હું તમારા બેનની ઘરે જ ગયો હતો. અચ્છા, હું પણ મારા બેનના ઘરે જ જાઉં છું. તમે ત્યાં જાવ છો? તમારા મોટા બેનની ત્યાં જાવ છો? હા, આ ઘણો સમય થઈ ગયો, મોટા બેનને મળી નથી, અને મને થયું કે લાવ ને આજે નવરી છું તો આંટો મારતી આવું, અને મારા નણંદને ત્યાં પ્રસંગ છે ને તો બેનને ત્યાં નોતરું પણ દેતી આવું. તો શું કહેવા માંગતા હતા જણાવો ને. તો તમે મારું એક કામ કરશો? નરેશભાઈ, તમે તો અમારા વેવાઈ કહેવાઓ. તમે કહો ને એક કામ નહીં, તમારે તો અમારે 100 કામ કરવા પડે. અમારી દીકરી દીધી છે તમને. તમે દીકરી આપી ને એ બાબતે જ મારે કામ છે. જો કે મારે આ વસ્તુ કહેવાની ન હોય, તમને તો ન જ કહેવાની હોય. જો હું મારા વેવાઈને કહું તો હાલે, પણ તમને ન કહેવાની. પણ આ તો મને એવું લાગ્યું કે રીચાબેનને કહો, અને જો કંઈક મારે કંઈક વાત સુધરે તો. પણ તમે ચિંતા નહીં કરો, જે હોય ને એ તમારી બેન છું એમ સમજીને ખુલાસીને કહી દો. આ તો મારું એક એમ કહેવાનું, તમારી બેનની ઘરે જાઓ છો તો તમારી બેનને 2 શબ્દો જરીક સમજાવજો ને. બેનને સમજાવું? પણ કઈ બાબતમાં? એની મીરા તો તમને ખબર છે, મારા ઘરે હારે છે. હા, મીરા અમારી આમ તો બહુ ડાહી છે. હા, મને ખબર છે, નાનપણથી બોલવામાં જરા એને ભાન નથી રહેતું કે ક્યાં શું બોલવું ને કેટલું બોલવું, અને કંઈ એનાથી ભૂલચૂક થઈ ગયો તો માફ કરી દેજો મોટું મન રાખીને. માફ? અરે એમાં માફી માગવાની કે એ તો કાંઈ વાત જ નથી. હું એનો હાહારો છું, પણ મારી સામે કેમ એને વાત કરવી એ એને નથી ખબર પડતી. કેમ વાત કરવી એટલે? હવે મારા કોઈ 2-4 સંબંધી આવ્યો હોય, અડધી પોણી કલાક થાય હું બહારની રૂમમાં બેઠો રાઈડ પાડું કે ચા લાવો મીરાવો, ચા લાવો. એ વૈયા જાય ત્યાં લગી આવે ને, પછી આવે ત્યારે પરબારું આવીને એમ કે હું રાઈડ નાખો છો એટલી બધી. હવે એ એવી રીતે હારે વાત કરવાની હોય.
હા, વાત તો તમારી સાચી છે, એવી રીતે વાત ન થાય. પણ તમે ચિંતા નહીં કરતા, હું મોટા બેનને પણ કહીશ અને મીરાને પણ સમજાવીશ કે આવી રીતે તમારી સાથે કે તમારા ઘરના કોઈ વ્યક્તિ સાથે વર્તન ન કરે. હું અત્યારે તમારા મોટા બેનની ઘરેથી જ આવું છું. એને મેં હોતે આ વાત કરી. મેં જો જરીક તમે તમારી દીકરીને સમજાવો ને, તો એણે મને શું કીધું સાંભળવું તમારે? હા, શું કીધું મોટા બેને? એણે એમ કીધું કે જો મેં મારી દીકરીને 1 થી 20 વર્ષની કરી નાખી, ભણાવી ગણાવી, એના ધામધૂમથી મેં લગ્ન કર્યા, જે જોતું તે બધું એને મેં આપ્યું, કે મારી એની જવાબદારી કે હું આખી જિંદગી ન લઉં. એ પ્રશ્ન તમારો છે, એ તમારે હલ કરવાનો છે. તમે ચિંતા નહીં કરો, મોટા બેનને કોઈ ગેરસમજ થઈ હશે, હું મારી રીતે સમજાવીશ. અને મારા મોટા બેન અને મીરાવતી, હું તમારી માફી માંગુ છું. તમે એમાં તો માફી ન માગવાની હોય, અને મારે તમને જો કે મારે માફી માગવાની હોય કે મારે તમને આ વાત કરીને હું તમારી મદદ માગું છું કે તમે કંઈક આ વાતનું કંઈક સોલ્યુશન લાવો એમ. અરે આપણે પારકા થોડી છીએ, એકબીજાના વેવાણ છીએ, તો વાતચીત તો આપણે કરવી જ પડે ને. અને જો છોકરું કે છોકરી કોઈ પણ ઊંધા માર્ગે જતું હોય ને, તો સીધા માર્ગે એને માવતર જ લાવે. અને એ કામ આપણે નહીં કરીએ તો કોણ કરશે? હા, એ જ હું કહું છું. જો પ્રેમથી રહે મીરા તો એને કાંઈ વાંધો નથી, એકલી જ છે, ઘરમાં બીજું કોઈ છે નહીં. એ 2 માણાને હું એકલો, આખલી 3 જણા સીવી. ખબર છે ને, આ તમારા પત્નીને ગુજરી ગયે તો વર્ષો થઈ ગયા, અને મીરાને તો ઘણી બધી જવાબદારીઓ છે. એને ખાલી વહુ તરીકે નહીં, પણ એ ઘરની મોભી તરીકે પણ એને કામ કરવાનું છે. પણ થોડું નાસમજપણું એને કર્યું છે, પણ તમે ચિંતા નહીં કરતા, હું મોટા બેનને બરાબર સમજાવી દઈશ. આપણે એને કંઈક કહેવા જઈએ તો તરત મને એ શરત પરબારી એમ કે, મેં કીધું આ બધી માલ મિલકત તમારી છે, તો કે અમારી છે તો અત્યારે અમારા નામે કરી દો ને. લ્યો નરેશભાઈ, જો અત્યારે મારાથી વધારે કંઈ નહીં કહેવાય. આ તો તમે મને જાણ કરી અને મને વાતની ખબર પડી. બાકી સાચું કહું ને તો મીરાએ કે મોટા બેને તમારી સાથે આવું વર્તન ન કરાય. એ તો બસ એ જ કહું છું, મારે બીજું કાંઈ જોતું નથી. અને મારે એમાં એવું નથી કહેતો કે તમે મને એટલું આપો કે આ લાવો તે લાવો, એવું કાંઈ નહીં. એ બટકું રોટલો ખાય એ મને આપશે. કોઈ આપણા સમાજમાં કોઈક મહેમાન આવે તો એને જરીકે સારી રીતે આવકાર આપે ને, એટલે મને એમ થાય કે મને આખો તમે હાંસવી લીધો. બસ એ જ મારી રિક્વેસ્ટ છે, એ જ મારી વિનંતી છે. હા હા, સમજી ગઈ. પણ તમે ચિંતા નહીં કરો, હું બધું સમજાવી દઈશ મોટા બેનને. હા ને? હવે તમે નિરાંતે જાઓ. હવે પછી મીરા કે મોટા બેન તમને કોઈ આવા જવાબ નહીં આપે. બસ એ જ મારે તમને કહેવાનું હતું. જય શ્રી કૃષ્ણ. મને એ ન સમજાયું, મોટા બેન મીરાને સમજાવવાની જગ્યાએ વેવાઈને બોલ્યા. અરે, આપણી દીકરી ભૂલ કરતી હોય તો એને આપણે સમજાવવાની હોય. મને સમજ નથી પડતી, મોટા બેન મીરાનું ઘર જોડવા માંગે છે કે તોડવા? અને મીરા ક્યારથી આવી થઈ ગઈ? હે ભગવાન, હવે તો તું જ બચાવ. પણ મોટા બેનને જઈને વાત તો કરું, કંઈક તો વાતનું સોલ્યુશન આવે, નહીતર દીકરીનો ઘર સંસાર બગડશે.